તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો આજે આપણી મોર્નિંગ થાય છે ડુંગળીવાળા ખેતરમાંથી. તો મિત્રો આપણે વાળ્યું છે પોણી સવારે 5 વાગ્યાનું. એક અડધો કલાક જેવું તો આપણે ઘાસમાં જવા દીધું મિત્રો. બાકી તો ચા પોણી કરી પછી અંધારા ખેતરમાં આવી ગયા હતા. કારણ કે રાતે ઊંઘવા જતા આપણે તમાકુથી 5 વાગે ઘેર આવ્યા હતા. ઘેર આવીને ચા પોણી કરી અને પછી સીધા ખેતરમાં પોણી વાળવા આવ્યા હતા. બાકી તો મુનોને બધા ઉઠી ગયો તો સ્કૂલમાં કદાચ ગાડી આવી છે તો જતોય રહેશે મિત્રો. ડીગી બેનને ઘેર છે. સરસ મિત્રો મોર્નિંગ થાય છે, જોઈ લે. પક્ષીઓનો અવાજ બહુ સુંદર આવે છે. તો મિત્રો આજે ડુંગળી પઈ દઈએ અને પછી 2-3 દિવસ પછી મારા ભાઈને ઘરે આવી જાય એટલે તમાકુના કોથળા ભરી અને પછી સીધી જ આપણી ડુંગળી કાઢવાનું કામકાજ ચાલુ કરી દઈશું. અને આ કોમ પતાવી એટલે પછી પાછું જવાનું છે આજે મિત્રો વિસનગર. રિપોર્ટને એવું કરાવવાનું છે અને બીજી જગ્યાએ ચેક કરાવવાનું છે. તો પછી મળીએ. તો મિત્રો જેમ જેમ સારા વાળીએ એની બગલો ફાટ લઈને આવી જાય. કેટલા બધા ભેગા છે. મિનિમમ આપણે ડુંગળી પાતા પડે 3 થી 3.5 કલાક થશે મિત્રો. શું હારી ડેડી અને મિત્રો ડીગુ તો મારા પાસે ને આવી ગયું. ઘેર ફાવતું નતું. હા પપ્પી કહેજે. હા બસ એક ઓવા કેજે. પપ્પી કહેજે પપ્પી. સારું સારું કે હારું. ગુડ મોર્નિંગ. એ તો કહી દઈએ પણ કે હવે જો કે ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા અલ્યા પેલા બોક પણ જય માતાજી, જય માતાજી. મિત્રો પોની વાળ્યું છે. બગલો આવ્યો કે બગલો અને બાલી નમકો લાવવાનો કે મારા ઓલે નમકો લાવવાનો. તમારે લેવો પેલા નહીં હાલવાનું કે તમારે લેવો હાલુ મોકલાવ મારું નહીં મારું. ટાટા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30. મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છીએ. આપણી જગ્યાએ પોણી વાળવા આજે અલ્કેશ આવ્યો છે. ફોન કર્યો તો ત્યાં આવ્યો. તો અલ્કેશને પોણતમાં મૂકી દીધો. રાજુ કાકાને વાત થઈ ગઈ છે. તો રાજુ કાકો ત્રસવાડા એનું બહાર છે. તો ફટોફટ જઈએ કારણ કે કાલે આપણે જોગમાયામાં રજા પાડી હતી. આજે રજા પાડવાની ઈચ્છા નહીં મિત્રો. ફટોફટ જઈએ ને બધા બ્લડ રિપોર્ટનું બધું કરાવી આવીએ તો ટાઈમથી પાછા આવી જઈએ. બાકી તો જો ડીગુ તું ના આવ્યો. હું ના આ બેઠો હતો ને તો ડીગુને ના ઉઠાય. તેલ નાખવો નહીં નાખવું. તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે. ચા નાસ્તો કરીને પછી નીકળીએ વિસનગર. મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લીધો છે અને રાજુ કાકા અંગાત વાતે જ થઈ. રાજુ કાકો તોફવાડ આવશે. મિત્રો નીકળીએ સીધા દવાખાને. તોસવાડ જઈ અને રાજુ કાકા પાસે જઈને મળીએ. તો મિત્રો પહોંચી જાય છીએ તોસવાડ બસ સ્ટેન્ડ. જોઈ લે રાજુ કાકા આવી ગયા પણ એમ ફોન ચાલુ. બાકી તો મિત્રો આગળ ખરાખરીના ખેલ છે. જે હોય દૂધનું દૂધ પોણીનું પોણી થઈ લે છે. પ્રાઇવેટ દવાખાનામાં ચેકઅપ કરાવી લઈએ, બતાવી દઈએ. પછી ડૉક્ટર સાહેબની શું કેવું થાય છે તમને કહીએ. તો પછી કદાચ આપણો મિત્રો એ ડાયપરની દાઢ કાઢવાની થાય તો 2 થી 4 દિવસ આપણા વિડીયો નહીં આવું. તો બીજી કોઈ પણ ચેનલમાં આપણે શૂટિંગમાં નહીં જઈએ કે કારણ કે બોલવામાં લિમિટ હોય. એમાં પછી આપણે બોલી ના શકીએ મિત્રો. ખાવાનું ખાઈ ના શકીએ, બોલી ના શકીએ, મોઢું ખોલવાનું નહીં હોતું. એટલે બાકી તો જોઈએ પછી શું સેટિંગ થાય છે શું છે. તમને બધી અપડેટ આવતા હશે મિત્રો. અને સપોર્ટ કરતા રહો મિત્રો. તમારા સપોર્ટની મારા ખાસ જરૂર છે. આપણી ફેમિલી 8,000 સબસ્ક્રાઈબરે પહોંચી જાય છે.
જલ્દીથી જલ્દી 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણું ફૂલ ફેમિલી સાથે તમારી મુલાકાત કરાવવાની છે. એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુ શેર કરતા રહેજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો. ચલો આપણે આજે જઈએ તો વેળા કરતું પટાઈ દઈએ તો આપણે બોલે આ પ્રકારના આપણે તો મિત્રો કેસ બેસ લખાઈ દીધો અને પાવતીએ લઈ લીધી છે. આવી જાય છે વિસનગર રોટરી ક્લબમાં. રિપોર્ટ થશે આપણા અને રિપોર્ટ મળશે સોમવાર કે હા સોમવાર. મારું તો હું હતો આપણે મને તો કહો તો મંગળવાર સુધી પેલો પણ સોમવાર મળી જશે. સોમવાર પછી તો પણ આપણો પછી તો બતાવે શું લઈને જવાનું તો પણ એ તો પછી મંગળવારે જવાનું. અત્યારે હાલ તો પેન ખાલી ફોટો બતાવીને ચેકઅપ જ કરાવવાનું. તો મિત્રો ઉપર જતા આવીએ બ્લડનું સેમ્પલ હાલતા આવીએ. રાજુ કાકો લે છે બ્લડનું સેમ્પલ. તમે વિડીયો શૂટ કરશો? હા કર્યું. જય માતાજી. અંદર જ્યાં છે વિમનભાઈ બ્લડનું સેમ્પલ આપવા. એક રિપોર્ટ પૂરો થયો, હજી એક બાકી છે. એટલે એક રિપોર્ટ નહીં ઇન્જેક્શન પડ્યો. ભરીને તો આવી ખાલી બ્લડ લીધું. હા બ્લડ આવી ખાસી ઓછું પડ્યું. હજી બીજું ઓછું પડ્યું અને પાછો સોમવારે આવશે હે સોમવારે આવશે એટલે બે વખત તો ખાલી લઈને પાછું જોડાવવાનું. બ્લડ સેમ્પલ આવી દઈએ. તો મિત્રો લેબોરેટરીમાં આપણું કામકાજ પૂરું થઈ ગયું છે. એક તો બ્લડ સેમ્પલ એક આખું બ્લડ સેમ્પલ આલ્યું, પછી એક ઉપરથી ઓગળી ઉપર બ્લડ સેમ્પલ લે એ આલ્યું ને આપણે એ ટાઈમિંગ ચેક કર્યું. તો બ્લડિંગ કેટલી વાર સુધી થાય તેમાં હા લગભગ 2.5 મિનિટ સુધી આપણું બ્લડિંગ ચાલુ રહ્યું છે ટોકણી માર્યા પછી. હવે એને શું લોજિક હોય છે શું હશે આપણને ખબર નથી. મિત્રો જઈએ સીધા કાલનું જે એક્સરે કરાયેલું છે ને એ એક્સરેનું ચેકઅપ કરાવવા માટે બીજી જગ્યાએ બતાવી દઈએ. ડૉક્ટર સાહેબને પૂછીએ તો એમનું કહેવું શું થાય છે. લેવડો તમારા રાજુ કાકો એવેલા વાત જવા દે. એટલે જ આવું છે હવે બાપુજી દત્તનું દવાખાનું જો અગિયારથી વોટર બેગ લઈને આવ્યા છીએ. કોઈનું પાણી નહીં ભાવતું એટલે જ તો મિત્રો બાપુજી દત્તની હોસ્પિટલમાં આવી ગયા છીએ. વાયકન કેસ લખાઈ દીધો છે. બેઠા છીએ મિત્રો. 11:10 થઈ ગઈ છે. શૂટિંગમાં જવાની ઉતાવળે છે. ખાલી આપણે એક્સરેનું ચેકઅપ કરાવવાનું છે. તો મિત્રો જલ્દીથી જલ્દી ચેકઅપ થઈ જાય અને ઘરે નીકળી જઈએ તો સારું. કારણ કે શૂટિંગમાં જવાનું છે. ઓલરેડી લેટ થઈએ છીએ. રાજુ કાકા કોઈ કહેશો? કાલે રજા પડી હતી બે છે આજે એકમાં તો સજ લીધા. અત્યારે 1 વાગે પહેલાં પહોંચી જાય તો પહોંચી જઈશું આજ તો. જેવું સાહેબ કી એવું તમારી પાસે કીએ. તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે. અત્યારે વાગ્યા છે 2 અને ખતરનાક ગરમી પડે છે. પહાડ દોડો પહેરાયો છે. બોલો ગરમી વિશે એવું કહેશો? રામ રામ લાલાજી. ગરમી લાગે? રિઝલ્ટ મસ્ત આવે. ગરમી લાગે? ગરમી તો લાગે જ કે યાર આ મોરુંથી આ શૂટિંગનું ભણો આવ્યો નહીં. સ્ટોરી બદલાઈ જાય આખી. ચેન્જ કરવામાં મિત્રો પછી ઘણો બધો ટાઈમ લાગી જાય છે. તો આપણે સીધા જમી અને પછી શૂટિંગમાં જ આવતા હતા. અને હવે કટ પહેલો આપણાથી જ ચાલુ થાય ને. અમારાથી જ પહેલો કટ ચાલુ થાય છે. તો શરૂઆત કરીએ અને જલ્દીથી જલ્દી શૂટિંગ પૂરું કરી દઈએ મિત્રો. જેમ જેમ આગળ વધશું સારો એકાદો કટ આવશે તો મોમાઈવાનો તમને બતાવીશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને આપણે શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી જઈએ છીએ મિત્રો. ડીગીબેન ભાઈને ફોન જોઉં છું. સોરી ઘરમાં આવી ગયો, મને તો ખબર જ નહીં. હું મેચ જોઉં હતો. એ ડીગુ એ ચા પીધી? હા ભલે ચા પીધી.
તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે, તો ચા નાસ્તો કરી લઈએ. અને આપણા બધે કટમાં હાજરી હતી મિત્રો, એટલે આપણે એક વિડીયોનો કટ બનાવીએ કે નહીં. મિત્રો મસ્ત ચા નાસ્તો કરીને ઊંઘી ગયા હતા, 2 કલાક મસ્ત ઊંઘ પાલી ગઈ છે. બાકી તો જો ડીગી બેન બહાર ખાવા બેઠો, ભાઈલો મોતંબે જો ચકુડી વાહન ગયો હતા. અને હું જાઉં છું જંત્રાલ. પ્રેસ દાલેસ આવ્યો છે, તો કહેડો જંત્રાલ જઈને આવીએ. તો આપણે એક્ટિવામાં જઈએ છીએ જંત્રાલ. થોડું સિમેન્ટ ને એવું લાવવાનું છે એમને, તો કોક સાધન બાધનમાં ન ખવડાવીએ અને લઈને પછી આવીએ. બાકી તો મારા ભાઈઓના ગાડી હાલ વાત થઈ તો વિજાપુર આવી જશે. અમારો અહીંથી વિજાપુર 24 કિલોમીટર થાય છે, એટલે કલાકનો રસ્તો તો ઠીક, અડધા કલાકમાં લગભગ ઘરે આવી જશે. તો મિત્રો એટલી વાર આપણે જંત્રાલ જઈ આવીએ, ચા પાણી કરતા. તો મિત્રો આપણે જંત્રાલ જઈને ઘેર આવી જાય છીએ. મસ્ત સોજ પડી જાય છે, સુરત દાદા લાલ લાલ દેખાય છે, મસ્ત હાથમી જશે. બાકી તો મિત્રો હવે નીકળે છીએ આપણે ડેરી દૂધ ભરવા માટે. અમે ડીગુન 2 જણા તો ડેરી જતા આવીએ. કોણ ના ના મુન્યા ઓલી ચોકલેટ લાવવાની, તારા લેવાની બાલીન ભાવ ભાઈ ગયા ઘેર રહું. તો મિત્રો મારા ભાઈને પાવાગઢ જઈને ઘેર આવી ગયો. મારા બોલને બે છોકરો માટે બધું લાવ્યો હોય તો બધા ફેદે. ભાઈ શું જોવું બોલ્યા? હા એ રેવું હા તું બધું હતા, તું બધું હતા. એ તો કંકુ હા મૂકી દે. એ લે ઢોળાઈ જાય કંકુ ગોડો. હા મુન્યા માટે ગાડી. તો તાનો હમણાં કહેતા કે અમે વિજાપુર આવી જાય છે, આટલું બધું મોડું કર્યું. તેમને ડ્રાઈવર ગોડો તમે બધા ગોડા. હા ઘર વગણાઈને ભૂલા પડો ખરું કહેવાય. મિત્રો બધી વહેંચણી થઈ જાય એટલે મળીએ બખારો થાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. તો બધા ભેગા થઈને સહપરિવાર જમવા બેસી ગયો છે. બાકી તો મિત્રો મારા ભાઈ બહાર ખાવા બેઠા છે, તો ફટોફટ જમી લઈએ. અને જમવામાં આજે શું બનાવ્યું છે બતાવો તમારે. તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડેટીનું રસાવાળું શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, બપોરની દાલ બાટી છે, પ્લસ આમાં મિત્રો ખીચડી છે, અને આમાં દૂધ છે સમૂહ. ચપ્પુ માટે મારા ભાઈને લાવ્યા છે નવી ઘડિયાળ, દીકરીને નાખી દીધી. કાચ ફૂટી ગયો કર્યો એવું ખબર નહીં, એટલા માટે ચપ્પુને મારી. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે, જમીન આવી જાય છે બોર ઉપર આપણું એડિટિંગ કરવા માટે. બાકી તો મારા ભાઈને આપણે ખેતરમાં તમાકુ ઊંઘવા મૂકીને આવ્યા. અને બીજી વસ્તુ કે ડૉક્ટર સાહેબને એવું કહેવું હતું, રિપોર્ટ કરે એક્સરે ચેક કર્યા પછી તો તમારા ડાપણની દાંત કઢાવવી જ પડશે, કારણ કે એના લીધે ઇન્ફેક્શન થાય છે મિત્રો. અને કદાચ જો ઇન્ફેક્શન આપણું ઓપરેશન કરેલું છે, પ્લેટો લગાવેલી ત્યાં સુધી પહોંચ્યું છે, તો પ્લેટો રિમૂવ કરવી પડશે. તો આપણને ફાયદો જ છે, કારણ કે ઓલરેડી ડાપણની દાંત તો કઢાવવાની જ હતી. અને હવે કદાચ પ્લેટો રિમૂવ કરાવવાની થઈ જાય તો હાડકું તો ચોંટી જ ગયું છે કમ્પ્લીટ, એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. તો મિત્રો સોમવારે રિપોર્ટ આવશે, એ રિપોર્ટ આપણે બ્લડના પહોંચાડી દઈશું જે જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલુ છે ત્યાં. અને પછી મંગળવારે કાં તો બુધવારે આપણે દાઢ રિમૂવ કરાવવા જવું પડશે. તો પછી જેવું થશે એવી અપડેટ તમને આવતા રહીશું. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.